થાણે શહેરમાં દિવસે ને દિવસે પાણીની સમસ્યા ગંભીર બનતી જાય છે. રોજિંદા પાણીના પુરવઠા માટે પણ રહેવાસીઓને હવે મુશ્કેલ બની ગયું છે. માત્ર દિવસમાં સવારે 2 કલાક અને સાંજના 1 કલાક પાણી છોડવામાં આવે છે. કઈ રીતે મેનેજ થાય ઘરના કામ બાળકો સાથે? અને અત્યારે તો જે અહીંયાના રહેવાસીઓ છે એમનું એવું કહેવું છે કે અમે સાંજની રસોઈ પણ સવારે બનાવી લઈએ છીએ. આજે આપણે આવ્યા છે થાણેમાં જ પ્રેસ્ટીજ ગાર્ડન સોસાયટીમાં, અને ત્યાં આગળ આપણે અહીંયાના સેક્રેટરી, અહીંયા પાણી કમિટીમાં જે છે તે મેડમને આપણે મળીએ અને જોઈએ કે એ લોકો કઈ રીતે આટલા ઓછા દબાણવાળા પાણીમાં, એટલે કે ટીએમસી જ પાણી ઓછું મોકલે છે, ટીએમસી એટલે કે થાણે મહાનગરપાલિકા જ પાણી ઓછું મોકલે છે, તો કઈ રીતે મેનેજ થાય? કારણ કે થાણે શહેર પાસે પોતાનો પાણી પુરવઠો થઈ શકે એવું કોઈ તળાવ નથી. એટલે આપણે અહીંયા વાત કરી જોઈએ અહીંયાના રહેવાસીઓ સાથે કે તેમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર એ આવ્યા છે કે 48 કલાક માટે થાણેના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે. તો આની માટે સોસાયટીએ શું તૈયારી કરી છે એ આપણે જાણીએ. પાણીના કપાતથી હાર્મની સોસાયટીના રહેવાસીઓ ખૂબ જ પરેશાન છે. દિવસમાં માત્ર થોડા કલાક જ પાણી આવે છે. આ સ્થિતિમાં સૌથી વધુ તકલીફ ઘરની મહિલાઓને પડી રહી છે. છતાં પણ આ મહિલાઓ હિંમત હાર્યા વગર પરિસ્થિતિને મેનેજ કરી રહી છે અને પાણી બચાવવાની અદ્ભુત રીતો અપનાવી રહી છે. ચાલો આજે જાણીએ કે હાર્મની સોસાયટીની આ મહિલાઓ પાણી કેવી રીતે બચાવી રહી છે, તેમને કઈ રીતની મુશ્કેલીઓ પડી રહી છે. મારું નામ અલ્પા રથીન શાહ છે. હું થાણામાં પ્રેસ્ટીજ ગાર્ડનમાં રહું છું. અત્યારે જે આ પાણી કાપની સમસ્યા ચાલી રહી છે, તો એના માટે બીંગ અ લેડી ઓફ ધ હાઉસ તમે કઈ રીતે પાણી બચાવ કરો છો? ઓકે, પાણીની અત્યારે જે સમસ્યા ચાલી રહી છે એના માટે હું મારું પર્સનલ પોતે પાણી પહેલા 4 વાર બર્તન સાફ કરતી, તેની જગ્યાએ અત્યારે 2 જ વાર કરું છું. સવારે બ્રેકફાસ્ટનાથી લંચ સુધી જમા કરી રાખું અને પછી સાફ કરું છું. ધેન એવી રીતે વોશિંગ મશીન ક્યારે નહીં યુઝ કરું ત્યારે જે કપડાનું પાણી હોય એ પોછા મારવા માટે યુઝ કરું છું. અને આ કેટલી એટલે બીજી કઈ રીતે આમાં તકલીફ થઈ રહી છે? પાણીની તકલીફ તો નાનું ફેમિલી હોય ઇઝ ઓકે, પણ જ્યારે સિનિયર સિટીઝન ઘરમાં રહેતું હોય ત્યારે પાણીની તકલીફ થઈ શકે છે. કારણ કે એને વારે ઘડીએ વોશરૂમ જવું પડે, તો પાણી કેવી રીતે યુઝ કરવું, તો એ સિનિયર સિટીઝન માટે થોડો ટફ ક્વેશ્ચન છે. અને અત્યારે જે હવે એવા સમાચાર આવ્યા છે કે 48 કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે, તો એની માટે તમે કેટલા મેન્ટલી પ્રિપેર છો? તો એના માટે મને પાણીનું થોડું સ્ટોરેજ માટે બાલદી કે એવું કાંઈ ભરવું પડશે. અત્યારે હું એવું કાંઈ ભરતી નથી, જ્યારે આવે ત્યારે યુઝ કરું છું અને પછી બર્તન ભેગા કરું. કારણ કે પાણી જે ભરી રાખીએ છીએ પછી યુઝ થતું નથી અને એ રીતે ફાવતું પણ નથી, કારણ કે આદત નથી પડી અમને. અને જે 48 અવર્સ જે પાણી બંધ છે એના માટે મને સ્ટોરેજ કરવા માટે ઘરમાં જે પણ મોટા વાસણ હશે, મારી પાસે કોઠી, એ હું ભરીને રાખીશ કે એટલીસ્ટ 24 અવર્સ હું યુઝ કરી શકું. તો અત્યારે હાલમાં તમને કેટલું પાણી મળે છે? અત્યારે હાલમાં અમને સવારે તો 4-5 કલાક મળે છે. સાંજનો થોડો પ્રોબ્લેમ છે, પણ અમે એ પ્રમાણે જ્યારે ખબર છે કે 1 કલાક આવવાનું છે, 1 કલાકમાં રસોઈ, ધેન જમવાનું પણ ફટાફટ કરીને એડજસ્ટ કરી દઈએ છીએ. સાંજની રસોઈની તૈયારી પણ અમે સવારે ऑलमोस्ट प्रिपेयर कर दिए छी। देखिए अभी हम लोगों को तो 24 घंटा पानी की आदत हो गई है, लेकिन अभी हमारे घर पे 7 लोग रहते हैं, उसमें से 2 सीनियर है, सीनियर सिटीजन रहते हैं, 2 बच्चे हैं और 2 जोड़ियां है। तो हमारा एक्चुअली मैनेज करना बहुत कठिन हो जाता है। जो पानी आता है 5:30-6 बजे से 12 बजे तक, उसमें से हम लोग खाना बनाने का, ब्रेकफास्ट बनाने का, वो तो बहुत तकलीफ हो जाती है, फिर भी हम लोग मैनेज करते हैं। और रात को 8 से 9 बजे तक पानी आता है, वो कम पड़ता है हम लोगों को। तो सीनियर लोगों को थोड़ा मुश्किल हो जाता है, क्योंकि उनका वॉशरूम जाना ये भी बहुत टाइम रहता है। हमारा खाना बनाना, मैनेज करना बहुत हो जाता है, कठिन हो जाता है। तो टीएमसी को थोड़ी रिक्वेस्ट है कि इस पर थोड़ा ध्यान दीजिए। अभी तक तो हम लोगों को आदत ही नहीं कि पानी बचा के रखना है, बहुत सारा स्टोर करके रखना है। लेकिन अभी हम 2-3 दिन मीन्स 15-20 दिन हो गया कि पानी नहीं आ रहा है, तो हमारी मन की भी थोड़ी तैयारी हो गई है। हम लोगों ने ऊपर जो रखे थे बड़े बड़े बर्तन, पिंपो सब निकाला है, उसमें से पानी भरते हैं हम लोग, पानी भर के रखते हैं। लेकिन
वो कम पड़ता है वो पानी रोज के लिए। अभी 48 आवर्स नहीं आएगा तो उसके लिए भी हम लोग नहीं, पानी आता है लेकिन वो कम दबाव से आता है, तो उसका थोड़ा प्रॉब्लम हो जाता है कि नीचे की टाकी नहीं भरती, वो ऊपर पानी नहीं जाता है बेडिंग में, तो पानी आने में भी तकलीफ होती है सब लोगों को। तो हम लोग उसके लिए कुछ नहीं कर सकते, लेकिन पानी कम यूज करना अपना भी जरूरी हो गया है, तो हम लोग वही कर रहे हैं। उस हिसाब से हम लोग सब घर में ट्राई कर रहे हैं। एक अच्छी बात यहाँ पे ये है कि हमारा पीने का पानी जाता है, पीने का पानी 5 घंटा हम लोगों को अच्छी तरह से मिलता है, लेकिन उससे भी ज्यादा जो वॉशरूम के लिए जो बोरिंग का जो पानी है वो हमें 24 घंटा मिलता है। इसके लिए हमें उसका ज्यादा उसकी तकलीफ नहीं होती है। तो ठीक है, सब चल रहा है, मैनेज हो रहा है, लेकिन ये बोरिंग की पानी की वजह से ज्यादा मैनेज हो रहा है, इसकी वजह से पानी कम लगता है। हाँ वो तो ठीक है, लेकिन वो जो अभी पीने का पानी आता है वो हम लोग स्टोर करके रखते हैं ना, तो उसमें से हो जाता है। लेकिन हम लोगों को ज्यादातर पानी किसके लिए लगता है? वॉशरूम के लिए लगता है। सीनियर सिटीजन घर पे है तो वो ज्यादा टाइम जाते, बच्चे हैं, खाना खाते, हाथ धोना है, बर्तन कुछ भी हो, वो हम लोग बोरिंग का पानी यूज करते उसके लिए। હાર્મની સોસાયટીમાં પાણીની કપાતની આ સમસ્યાને સંભાળવામાં પાણી કમિટી અને સેક્રેટરીનો ભરપૂર ફાળો છે. તેઓ દિવસ રાત સતત પ્રયત્નશીલ છે કે ભલે પાણી ઓછું મળતું હોય તો પણ 52 ફ્લેટ્સની તમામ જરૂરિયાતો કેવી રીતે પૂરી કરી શકાય, પાણીનું સમાન વિતરણ, સમયસર સપ્લાયનું નિયમન જેવા અનેક પગલાઓ લઈને તેઓ સોસાયટીને પાણીની અછતમાંથી બહાર કાઢવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમની આ મહેનત અને સમર્પણ વગર આ સ્થિતિને મેનેજ કરવી લગભગ અશક્ય હતી. તો ચાલો આજે વાત કરીએ હાર્મની સોસાયટીના પાણી કમિટીના સભ્યો અને સેક્રેટરી સાથે. જાણીએ કે તેઓ આ પડકારને કેવી રીતે હેન્ડલ કરી રહ્યા છે અને સોસાયટીના રહેવાસીઓ માટે પાણીની વ્યવસ્થા કેવી રીતે સુનિશ્ચિત કરી રહ્યા છે. અમારે એકચ્યુઅલી બિલ્ડિંગમાં 52 ફ્લેટ છે, તો વી હેવ ટુ જોવું પડે કે બધાને પાણી કેવી રીતે મળે, તો વી કંટ્રોલ થ્રુ ટાઈમિંગ. સવારે અમે 5:30 થી 11-12 વાગ્યા સુધી આપીએ અને સાંજે ફરતી 2 કલાક આપીએ છીએ. એ પ્રમાણે અમે એડજસ્ટ કરીએ છીએ બધું પાણીની સમસ્યાનો. તો પણ અહીંયાના જે રહેવાસીઓ છે એમની કઈ ફરિયાદ ખરી કે અમને પાણી ઓછું મળે છે? ફરિયાદ એટલે ટીએમસી નો જ પ્રોબ્લેમ છે, વોટર સપ્લાય આવતો જ નથી, એના કારણે કંઈ કરી ના શકાય આપણાથી. પણ વી ટ્રાય ટુ સમજાવીએ લોકોને કે પ્રોબ્લેમ છે થોડો, તો આપણે એડજસ્ટ કરીએ છીએ. બટ ઓલ આર સેટિસ્ફાઈડ વિથ ધ વોટર સપ્લાય વોટ વી આર ગેટિંગ, જે મળી રહ્યું છે એના કારણે. પણ ક્યારેક ઓછા દબાવના કારણે વધારે આપણે પાણીનો તકલીફ થાય તો ટેન્કર બોલાવવી પડે એવું? અમે ટ્રાય કરીએ કે ના બોલાવીએ, પણ ના છૂટકો સન્ડે કઈ આવી જાય તો વી કોલ વન ટેન્કર, એક ટેન્કર બોલાવીએ અમે એ પ્રમાણે. તો એ ટેન્કર અરાઉન્ડ 2 દિવસ ચાલે પછી. અને ટેન્કર એટલે પોર્ટેબલ મળે કે એટલે એની માટે પહેલા નોંધાવવું પડે? નોંધાવવું તો પડે છે, ટીએમસી માં કેવું પડે અમારે, ને તો પ્રાઇવેટ લઈએ તો મળી જાય 1-2 દિવસમાં. એટલે ટીએમસી થ્રુ લ્યો તો એના ભાવ નથી, એટલે નિશુલ્ક હોય છે? હા, નિશુલ્ક હોય છે, પણ ચાલે છે બધે. ટાઈમ લે છે એ લોકો પછી આવવા માટે. અને અત્યારે જે સમાચાર આવ્યા છે કે 48 અવર્સ માટે પાણી પુરવઠો બંધ રહેશે, તો એની માટે તમે સોસાયટીમાં હમણાં જે 48 અવર આવ્યું છે, પણ અમારે 5 પખાડી એરિયા તો છે નહીં એની અંદર. બટ હવે કાલે પરમ દિવસે ખબર પડશે આપણને શું પોઝિશન છે. ઇન કેસ ના આવે તો વી હેવ ટુ કંટ્રોલ સ્ટીલ ટાઈમિંગ. અમે ટાઈમિંગ પછી મેમ્બર્સને ઓછું પાણી આપશું, અરાઉન્ડ 5:30 to 9 या 10 સુધી આપશું, डिपेंडिंग ऑन द फ्लो वाटर सप्लाई. आजकल पानी की समस्या कितनी है आप लोगों को मालूम ही है कि हम लोग सब मुंबई तालाब के ऊपर डिपेंड है. हम लोगों को थाना में खुद का तालाब नहीं है, इसलिए हम लोगों को ये समस्या हो रही है. तो कितने महीनों से ये समस्या चालू है? फिलहाल मई से तो ये चालू है. और हम लोगों को जो पानी आता है वो भी सवेरे जो म्यूनसिपैलिटी का पानी आता है वो बहुत कम दबाव से रहता है, इसलिए हमारी पानी की टंकी भरती भी नहीं है. तो हम लोग, और हमारे फ्लैट भी 52 फ्लैट्स है, उसमें पानी भी इतना यूज होता है और सब लोगों को दिक्कत हो रही है पानी की. तो हम लोग टैंकर मंगवाते हैं. हमारे जो नगर सेवक है वो हम लोगों को इसलिए हेल्प भी करते हैं.
मगर ये जो पानी का कम दबाव आता है तो उसमें आप लिमिटेशन ऑफ वाटर रखते हैं कि इतना ही सप्लाई करेंगे? नहीं, हम लोग अभी क्या करते हैं, सवेरे 2 घंटा ही हम लोग पानी छोड़ते हैं, वापस शाम को 2 घंटा पानी छोड़ते हैं, क्योंकि पानी जो आता है वो ही कम आ रहा है, क्योंकि मुंबई महानगर पालिका, ठाणे महानगर पालिका को पानी ही नहीं छोड़ रही है, इसलिए हम लोगों को ये दिक्कत हो रही है। तो आपने इसके बारे में कुछ इनिशिएटिव लिया है कि हम उनको कुछ रिक्वेस्ट करें कि क्या सीन है उसके बारे में? अभी तो ये जो है कि वो मुंबई महानगर पालिका भी कुछ नहीं कर पा रही है, क्योंकि ये जो हमारे यहाँ पे जो चालू है, कंस्ट्रक्शन चालू है, यानी प्रदूषण की समस्या है, इसलिए वजह से पानी नहीं है, बारिश ही नहीं है तो पानी कहाँ से आएगा। तो हम लोगों ने अपने पौधे लगाने चाहिए, यानी हम लोगों को पानी मिल पाएगा, और ये कंस्ट्रक्शन की वजह से हो रहा है। और अभी तो सुनने में आया है कि महानगर पालिका ने अभी सोचा है कि हम लोग जो सैंड पानी है उससे पानी बनाए अच्छा वाला पीने के लिए, लेकिन उसके लिए बहुत विरोध हो रहा है, क्योंकि वो हम लोगों के हेल्थ के लिए अच्छा नहीं है। और अभी अभी कल ताजा खबर ये है कि ठाणे में 48 आवर्स के लिए पानी बंद रखेंगे, तो फिर 52 फ्लैट्स के लिए, और आप तो पानी की कमेटी में हो, तो फिर आप कैसे मैनेज करेंगे ये सब? जो हमारे एरिया के नगर सेवक है राजेश मौर्य, उनको हम रिक्वेस्ट करते हैं और वो हम लोगों को मदद भी करते हैं, वो टैंकर भेजते हैं, 2 टैंकर तो हम लोगों को दिन में दे ही देते हैं, तो उसमें से हम लोग 1-1 घंटा सवेरे अभी करेंगे। 48 आवर्स यानी बहुत लंबा लॉकडाउन हो गया पानी का, तो उससे हम लोग अभी मैनेज करना ही पड़ेगा हम लोगों को। तो फिर एक टैंकर कितना टाइम चलता है? एक टैंकर में आपको लगता है कि एक टैंकर भेजा है, लेकिन उससे खाली 1 इंच हमारे टाकी में बढ़ता है, 1 फुट यानी। तो फिर यानी अप्रोक्सीमेटली कितना टाइम हुआ? 2 दिन चल जाएगा? नहीं 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 नहीं, हमारा 2 घंटा भी नहीं निकलता है। वो एक टैंकर भेजा है, लेकिन हमारा 2 घंटा भी उससे नहीं निकलता है। હું છું ખુશ્બુ, કેમેરામેન અમય ખરાડે, મારું તમારું અને સતત ધબકતું મુંબઈ સમાચારની સાથે આવી જ બધી સ્ટોરી માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો.